એકવાર આ રીતથી જો પાલકના મુઠિયા બનાવશો તો વારંવાર પાલક ખરીદશો અને આ રીતે મુઠિયા બનાવશો તો આપણે હેલ્ધી અને ટેસ્ટી મુઠિયા બનાવવા માટે એક બાઉલ જેટલી પાલકને સમારી અને ધોઈ લીધેલી છે। ત્યારબાદ એક વાટકો જે રોટલીનો રેગ્યુલર લોટ આવે ઘઉંનો તે લીધેલો છે, એક નાની વાટકી જુવારનો લોટ અને એક નાની વાટકી ચણાનો લોટ અને 4 ચમચી જેટલો આપણે રવો લીધેલો છે। ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દેશું અને 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેશું। જો તમે લસણ ન ખાતા હો તો તમારે સ્કીપ કરી દેવું। ત્યારબાદ અડધી ચમચી જેટલા અજમા જેને આપણે હાથની મદદથી બરાબર મસળી અને ઉમેરી દેશું। તો આ મુઠિયા છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, તો એકવાર તમે આ જરૂરથી બનાવીને ટ્રાય કરજો। હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને આપણે ધાણા જીરું પાવડર તે પણ 1 ચમચી ઉમેરી દઈશું અને તીખાશ માટે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, તે 1 ચમચી ઉમેરીશું। તો તમારે તમારા ટેસ્ટ મુજબ મરચું વધારે કે ઓછું કરી શકો છો। ત્યારબાદ આપણે અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો ઉમેરી દઈશું, જે પણ આપણે હોમમેડ ગરમ મસાલો છે જેની રેસીપી પણ મેં અગાઉ મૂકેલી છે। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી તેમાં હિંગ અને 2 ચમચી જેટલા આપણે તેમાં સફેદ તલ ઉમેરી દઈશું, તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આપણા મુઠિયામાં આવશે। ત્યારબાદ આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેલ ઉમેરી દઈશું, તો 2 પાવરાના માપથી આપણે તેલ ઉમેરી દઈશું। તો આપણે કોઈ પણ પ્રકારનો ખાવાનો સોડા ઉમેરતા નથી, છતાં પણ આપણા મુઠિયા છે તે એકદમ સરસ પોચા બનીને તૈયાર થશે। તો આપણે બધું મિક્સ કરી અને આપણે જરૂર લાગે તો ફરી લોટ ઉમેરવાનો, તો ફરી આપણે અડધો વાટકો ઘઉંનો લોટ ઉમેરી અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને મુઠિયા માટેનો લોટ તૈયાર કરી લીધેલો છે। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાળીને તૈયાર કરી લીધેલા છે। આપણા મુઠિયાને આપણે સ્ટીમ કરી લેશું, તો આપણે 10 મિનિટ જેવું તેને સ્ટીમ થવા દઈ અને ચેક કરી લેશું। તો આપણા મુઠિયા છે તે બનીને તૈયાર છે, તેના આપણે આ રીતે ટુકડા કરી લેશું અને તેને આપણે હવે વઘાર કરી લેશું। તો વઘાર માટે આપણે પેનમાં 4 મોટા પાવરાના માપથી તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ સફેદ તલ, તો 2 ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે મીઠા લીમડાના 7 થી 8 પાન ઉમેરી દઈશું અને આપણે સૂકા લાલ મરચાં, તો 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને 1 તમાલપત્ર ઉમેરી દઈશું અને બધા જ વઘાર એકદમ સરસ આપણે કરી લેશું। ત્યારબાદ આપણે કટ કરેલા મુઠિયાને ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે ચલાવીને મિક્સ કરી લેશું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। ફૂલ વિડીયો જોવા માટે ચેનલને